હર હર મહાદેવ, જય ગંગા મૈયા, જય દ્વારકાધીશ. આજે મારી પગપાળા યાત્રાનો 36મો દિવસ. હું યાત્રા કરી રહ્યો છું દેવભૂમિ દ્વારકાથી દેવભૂમિ ઉત્તરાખંડ હરિદ્વાર કેદારનાથ. અત્યારે પહોંચ્યો દિલ્હી ઇન્ડિયા ગેટ રોડ પર. હર હર મહાદેવ, જય ગંગા મૈયા, જય દ્વારકાધીશ. देव को सब्सक्राइब करें, बेल आइकन को ऑल पे रखें। हर हर महादेव, हर हर महादेव। ये दिल्ली का ट्रैफिक बहुत है। हाँ, बहुत पुलिस है। आप कहाँ से आए हो? गुजरात। गुजरात से? द्वारका से। द्वारका का नाम सुना है? भगवान का वहाँ का वहाँ चलते हैं। जल्दी लाइक करें और जल्दी सब्सक्राइब करें, जल्दी वन पे करें। ભાઈ પુલિયા બહુ આવ્યા કે નહીં? હા, પૂજા હવારના તપી ગયા. હો ને ટપોન આ શોર્ટકટ નહીં ને કે આ ફેરો ખાવો પડે. આપણે બ્રિજમાંથી વાંથી વાં ગોલાઈ કરવી પડે, પણ હવે આ શોર્ટકટ લઈ બરાબર ને. બહુ આવ્યા નહીં હવારના પુલિયા જ આવે ને. પૂજા જાય. હજી આવી છે ઢોલક બહુ સુધી 3 કિલોમીટર આવી છે હજી. વાંધો નથી ને કંઈ તબિયત ના, પર? ના, કાંઈ વાંધો નહીં. વાંધો કોઈ નથી. તો વાંધો નહીં. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આજે મારી આ પગપાળા યાત્રાનો 36મો દિવસ છે. તેમજ હું અત્યારે દિલ્હી જે અમારા પરમ સ્નેહી મિત્ર વિનોદભાઈ અગ્રવાલ જેમ 2024માં હું હરિદ્વારની યાત્રા કરી જય દ્વારકાધીશ. તેમના ઘરે હું નાઇટ વોલ કર્યો હતો. આ વખતે પણ તેમના ઘરે હમણાં જયમાં શુક્રવારે 7-8 ફરાર ને એવું બધું કરી દીધું. તો સર आपको फिर हमने आपका खाना नसीब में लिखा हो तो फिर आ गए हम. ये तो छोड़ा अच्छा हुआ, बहुत अच्छा हुआ, बहुत खुशी हुई. कैसे हो सर आप? एकदम आनंद. विनोद भाई ने भारत में पैदल यात्रा बहुत की. पशुपतिनाथ में गए थे सर आप? हाँ, पशुपति. और 2 बार तो सोमनाथ और नागेश्वर भी आए यहाँ से गंगा जल. द्वारका, सोमनाथ, नागेश्वर 2 बार हो गया. जगन्नाथपुरी हो गया. 4 धाम उत्तराखंड हो गया. पंच केदार भी हो गया. और अयोध्या और काशी विश्वनाथ की यात्रा हो गई है. अभी हमारी खाली रामेश्वरम का बाबा को कहा हुआ है, गुजारिश है, बाबा को एप्लीकेशन लगा रखी है. रामेश्वरम की हो जाएगी तो बहुत अच्छा है. हर हर महादेव. हर हर महादेव.